ધોરણ 9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ કરવાની શાળા સંચાલકોની માંગ છે। ધોરણ 12ના વર્ગો, પોલિટેકનિક સંસ્થાઓ તેમજ કોલેજના વર્ગો ઓફલાઈન શરૂ થતા સંચાલકો હવે ધોરણ 9 થી 11ના વર્ગ શરૂ કરવાના મૂડમાં છે। જુદા જુદા સંચાલક મંડળો તરફથી શિક્ષણ મંત્રીને પત્રથી રજૂઆત કરવામાં આવી છે। આજે મળનારી કેબિનેટની બેઠકમાં સરકાર ધોરણ 9 થી 11ના વર્ગ ઓફલાઈન શરૂ કરવા અંગે નિર્ણય લે તેવી શક્યતા છે। જો સરકાર નિર્ણય ન લે તો સંચાલકોએ શનિવાર એટલે કે 24 તારીખથી ધોરણ 9 થી 11ના વર્ગ શરૂ કરવાની ચીમકી આપી દીધી છે। જો કે આઈસીએમઆર મુજબ હાલની સ્થિતિ જોતા પ્રાથમિકના વર્ગો પહેલા શરૂ કરવા સૂચના આપવામાં આવી છે, ત્યારે સંચાલકોને દબાણ સામે સરકાર શું નિર્ણય કરશે તેના પર સૌની નજર છે। સંચાલક મંડળો તરફથી શિક્ષણ મંત્રીને પત્રથી પહેલા રજૂઆત કરાઈ ચૂકી છે। કેબિનેટ બેઠકમાં આજે આ મુદ્દાને લઈને ચર્ચા થશે, ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે। સંચાલકોએ વર્ગો શરૂ કરવાની ચીમકી પણ ઉચ્ચારી દીધી છે। ધોરણ 10, પોલિટેકનિક, અન્ય કોલેજોને પણ જે રીતે ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે, તો હવે શાળા સંચાલકોની માંગ છે કે ધોરણ 9 થી 11ના વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવા દેવામાં આવે। અતુલ જોડાઈ ગયા છે અમારી સાથે। અતુલ, જો વાત કરવામાં આવે કોરોનાના તમામ નિયમો અને ત્યારબાદ જે શાળા કોલેજો અત્યાર સુધી બંધ હતી, એટલે કે ઓનલાઈન જે ચાલુ હતા ક્લાસીસ, ધીરે ધીરે ઓફલાઈન, સૌથી પહેલા ધોરણ 12, પોલિટેકનિક, કોલેજો એ તમામ ઓફલાઈન થયું। હવે ક્યાંક સંચાલકોની માંગ છે કે ધોરણ 9 થી 11ને પણ પરમિશન આપવામાં આવે, અને જો પરમિશન નહીં મળે તો ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે શનિવારથી ઓફલાઈન ક્લાસ શરૂ થશે। बिल्कुल ख्याति जे रीते राज्य सरकार द्वारा निर्णय लेवामां आव्यो टूंक समय पहला ज के धोरण 12ना जे वर्गो छे ते ऑफलाइन शुरू थशे। वालीए संमति पत्रक आपवाना ते माटे जरूरी हता अने धीरे धीरे हवे लगभग धोरण 12ना जे वर्गो छे एमां मोटी संख्यामां जे विद्यार्थीओ छे ते अभ्यास करवा शाळाओ पर पहोंची रह्या छे। आ साथे ज पॉलिटेक्निक संस्थाओं और जे कॉलेजना वर्गो छे ते ऑफलाइन शुरू थई पण चूक्या छे। आ तमाम परिस्थितिमां जे रीते राज्यभरनी अंदर कोरोनाना केसोनी संख्या लगभग सीमित थई गई छे, ज्यां मोटी संख्यामां कोरोनानुं संक्रमण हतुं ते पण लगभग सिंगल डिजिटमां पहोंची चूक्युं छे। आ तमाम परिस्थिति वच्चे शाळा संचालको जे छे तेओ मांग करी रह्या छे के हवे धोरण 9, 10 અને 11ના વર્ગો શરૂ કરવા માટે પરવાનગી આપવામાં આવે। આની પાછળના મુખ્ય બે કારણો છે। જો સૌથી પ્રથમ કારણની વાત કરીએ તો થોડા સમય પહેલા ઝી 24 કલાકની કોન્ક્લેવમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કહ્યું હતું કે જ્યાં સુધી નવો નિર્ણય લેવાતો નથી ત્યાં સુધી જે 25% ફીની ગત વર્ષે રાહત આપવામાં આવી હતી તે રાહત યથાવત રહેશે। એટલે જો શાળાઓ ચાલુ નથી થતી આગામી ટૂંક સમયમાં તો શાળા સંચાલકોને તે વાતની ખ્યાલ છે કે મુદ્દો ફરી હાઈકોર્ટના દ્વારે જઈ શકે છે અને ફરીથી સરકાર ઉપર દબાણ વાલીઓ તરફથી થઈ શકે છે અને જે ફીમાં રાહત આપવાની વાત છે તે ફરીથી એકવાર સાચી સાબિત થઈ શકે છે અને શાળા સંચાલકોએ ફરી વાલીઓને ફીમાં રાહત આપવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે। સાથે જ સરકાર માટે માથાનો દુખાવો એ પણ છે કારણ કે વિદેશોની અંદર ત્રીજી લહેરને લઈને કેટલાક જે કેસો છે તે વધવાની શરૂઆત થઈ ચૂકી છે। ભારતમાં પણ जो बात करिए तो केसों लगभग अलग अलग राज्यों में नियंत्रित जरूर थया छे, परंतु डेल्टा वेरियंट ने कारण पण अनेक प्रकार की चिंता अलग अलग राज्यों ने सतावी रही है। साथ ज थोड़ा समय पहला जे रीते तज्ञों पण कहता था कि जे त्रीजी लहर आवशे ते खास करीने बाळकोने इफेक्ट करी शके छे। आ तमाम परिस्थितिओनी वच्चे सरकारने पण चिंता है। आईसीएमआरे पण कह्युं छे के प्राथमिकना वर्गो पहला शुरू करवामां आवे, त्यारे आजे मळनारी केबिनेटनी बेठकमां सरकार शुं निर्णय लेशे ते जोवानुं रहेशे। जी बिल्कुल, आ साथे मुख्यमंत्रीए एम पण कह्युं छे के 31 जुलाई सुधी तमाम जे निर्णयो छे, नियमो छे तेनुं पालन थशे ने त्यारबाद कोईपण योग्य निर्णय पर आवीशुं। सौथी पहली महत्वपूर्ण बाबत ए पण छे अतुल के आईसीएमआर एक तरफ कही रह्युं छे के प्राथमिकना वर्गो, प्राइमरी स्कूल पहला शुरू करवामां आवे, तो अत्यारे आईसीएमआर कया मुद्दे कही रह्युं छे, शा माटे तथ्य पर कही रह्युं छे? कारण के बाळको खूब नाना छे, त्रीजी लहर ऑगस्टना अंत सुधीमां आववानी छे, शुं शक्यताओ देखाई रही छे? ख्याति आईसीएमआरનું જે કહેવું છે તે એ રીતની તે લોકોએ વાત કહી છે કે અત્યારે સૌપ્રથમ પ્રાથમિકના વર્ગો શરૂ કરવામાં આવે કારણ કે નાના બાળકોની અંદર કોરોના સામે જે લડવાની શક્તિ છે, જે એમની અંદર પહેલેથી જ જે રોગ પ્રતિરોધક શક્તિ હોય છે તે ખૂબ જ સારી હોય છે અને તેમની અંદર ભૂતકાળમાં પ્રથમ અને બીજી વેવ દરમિયાન પણ મોટી સંખ્યામાં બાળકોમાં સંક્રમણ ફેલાયું હોય તેવા કેસો નથી જોવા મળ્યા। વિદેશમાં કેટલાક દેશો એવા પણ છે કે જ્યાં સતત જે પ્રાથમિકના વર્ગો છે તે શરૂ રાખવામાં આવ્યા છે, કોઈ પણ પ્રકારની મોટી સમસ્યા સર્જાઈ નથી। આઈસીએમઆરે કેટલાક દેશોના નામની સાથે ઉદાહરણ આપીને કહ્યું છે કે જે વિદેશો છે ત્યાં પ્રાથમિક શિક્ષણ ચાલુ રાખવામાં આવ્યું છે, તે જ પ્રકારે ભારત પણ આગામી દિવસમાં જો આગળ વધે તો પ્રાથમિકનું શિક્ષણ ચાલુ પણ થઈ
થઈ શકે અને બાળકો શક્ય છે કે તેઓ સંક્રમિત ન પણ થાય. પરંતુ જે રીતે ડેલ્ટા વેરિયન્ટની વાત કરીએ અને રાજ્ય સરકારે પણ ગઈકાલે પણ સીએમ વિજય રૂપાણી દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલમાં જે ગાઈડલાઈન છે તે 30મી તારીખ સુધી યથાવત રહેશે, ત્યારે કેબિનેટ દ્વારા શું નિર્ણય લેવામાં આવે છે તે જોવાનું રહેશે. પરંતુ શાળા સંચાલકો તરફથી સ્પષ્ટ દબાણ થઈ રહ્યું છે કે જો 24મી તારીખ એટલે કે શનિવારથી સરકાર પરવાનગી ધોરણ 9 થી 11ના વર્ગો ઓફલાઈન શરૂ કરવા માટે નહીં આપવામાં આવે તો તેઓ જાતે જ પોતાની શાળાઓ ખોલશે અને બાળકોને વાલીની સંમતિ સાથે બોલાવશે અને ઓફલાઈન અભ્યાસ શરૂ કરશે. ત્યારે સરકાર ઉપર જે રીતે સતત દબાણ થઈ રહ્યું છે ત્યારે આજની કેબિનેટ બેઠકની અંદર આ ખૂબ જ મોટો ચિંતાનો મુદ્દો બનશે, કારણ કે સંચાલકો સીધી રીતે છેલ્લા કેટલાક દિવસોથી શિક્ષણ અધિકારી હોય અથવા તો શિક્ષણ મંત્રી અથવા તો સીએમ વિજય રૂપાણી હોય સતત તેમને પત્રો લખી રહ્યા છે અને વિનંતી કરી રહ્યા છે કે કોરોનાના કેસો ઘટ્યા છે, 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવે. અને અનેક વાલીઓ પણ હવે એ વાત પણ સ્વીકારી રહ્યા છે કે જ્યારે કોરોનાના કેસો ઘટ્યા છે ત્યારે તેમના બાળકો પણ હવે શાળાએ જવા માટે તૈયાર છે અને હવે શાળાઓ શરૂ થવી જોઈએ. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર આજની કેબિનેટ બેઠકમાં શું નિર્ણય લે છે તેના ઉપર સૌની નજર રહેશે અને લગભગ જે પ્રકારે શક્યતા લાગી રહી છે કે ધોરણ 9 થી 11ના વર્ગો ટૂંક જ સમયમાં શરૂ કરવા સરકાર નિર્ણય પણ લઈ શકે છે. જોકે જે રીતની ગાઈડલાઈન છે 30મી તારીખ સુધી ગાઈડલાઈન યથાવત રહેશે, પણ સંચાલકોના દબાણની સામે રાજ્ય સરકાર શું નિર્ણય લેશે તે મહત્વનું રહેશે. કઈ તારીખથી ધોરણ 9 થી 11ના વર્ગો શરૂ કરવામાં આવે છે તે પણ જોવાનું રહેશે. પરંતુ આઈસીએમઆરને જે પ્રકારે વાત કહી છે તેનાથી રાજ્ય સરકાર પણ અવગત છે અને જો આઈસીએમઆરની વાત રાજ્ય સરકાર ધ્યાને લે છે તો પ્રાથમિકના વર્ગો શરૂ કરવા માટે તેમના તરફથી કહેવામાં આવ્યું છે. એટલે કેબિનેટની બેઠકમાં શું નિર્ણય લેવામાં આવશે સૌની નજર રહેશે. જી બિલકુલ અબ્દુલ, અપડેટ લેતા રહીશું આપની પાસેથી. તો હવે શાળાઓ ક્યારે ખુલશે તેને લઈને આજે કેબિનેટને અંગે પણ બેઠકમાં ચર્ચા થવાની છે. ધોરણ 9 થી 11ના વર્ગો પહેલા ખુલશે અને ત્યારબાદ આઈસીએમઆરે કીધું છે ને તે મુદ્દે ચર્ચા વિચારણા બાદ પ્રાઇમરી સ્કૂલ પણ ખુલી શકે છે.